સાબર ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદમાં વંટોળ ચેરમેન શામળ પટેલ સામે ચોંકાવનારા આરોપો લાગ્યા છે। સામે ઉમેદવારી નોંધાવનારા બાબુ પટેલે જ વિરોધ નોંધાવ્યો છે। ચેરમેન શામળ પટેલે ડેરીનો કાયદો તોડ્યાનો આરોપ લાગ્યો છે। ડેરીમાંથી સીધો નફો મેળવવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો છે। પુત્રવધુ અને ભત્રીજાની અંકલેશ્વરમાં ફેક્ટરી હોવાનો પણ દાવો છે। ફેક્ટરીમાંથી દવાઓ ડેરીમાં મોકલાતી હોવાના પણ આરોપો લાગ્યા છે। આગામી 10મી માર્ચે ચૂંટણી યોજાય તે પહેલા જ હોબાળો મચ્યો છે। સંખ્યાબંધ આરોપોને લીધે સાબરકાંઠા અને અરવલ્લીમાં ચકચાર મચી છે। જો કે વાંધા અને વિરોધના પગલે સોમવારે આખરે આ ચિત્ર પણ સ્પષ્ટ થશે। શામળ પટેલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ભ્રષ્ટાચારના આરોપો લાગી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આક્ષેપો થયા છે અને એ પણ આક્ષેપો કર્યા છે બાબુ પટેલે તેમની સામે ઉમેદવારી નોંધાવનારા। જો કે ચેરમેન શામળ પટેલે ડેરીનો કાયદો તોડ્યાના આરોપો પણ લાગ્યા છે। તો સાબર ડેરીની એક તરફ ચૂંટણી આવી રહી છે, પહેલા ફરી એકવાર હોબાળો મચ્યો છે। જો કે ચેરમેન શામળ પટેલનો ઇતિહાસ પણ એવો જ રહ્યો છે। આ પહેલા પણ અનેક ભ્રષ્ટાચારના આરોપ તેમની સામે લાગી ચૂકેલા છે। તો ફરી એકવાર આ વિવાદની શરૂઆત થઈ ગઈ છે અને આજ મુદ્દે આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। મુફદ્દલ, સાબર ડેરીની ચૂંટણી પૂર્વે જ હોબાળો મચ્યો છે, આક્ષેપો લાગ્યા છે, બાબુ પટેલે જ આક્ષેપો લગાવ્યા છે શામળ પટેલ વિરુદ્ધ। જો કે શામળ પટેલનો ઇતિહાસ પણ એવો જ રહ્યો છે, આ પહેલા પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા। બિલકુલ ધ્રુવિશા, જો સહકારી ક્ષેત્રની વાત કરીએ તો સાબર ડેરી એક ખૂબ જ મોટું એકમ છે, ખૂબ જ મોટી સંસ્થા છે અને એના નિયામક મંડળની ચૂંટણી હોય અને એમાં આ રીતનો વિવાદ થાય એટલે ચોક્કસથી ઉત્તર ગુજરાતના આખા સહકારી ક્ષેત્રમાં અત્યારે ચકચાર મચી ગઈ છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક જ ચર્ચા છે કે નિયામક મંડળની ચૂંટણીમાં જે બાયડ એકમાંથી ઉમેદવારી જેમણે કરી છે, જે અત્યારે ચેરમેન છે એવા શામળ પટેલ સવાલોના ઘેરામાં ઘેરાઈ ચૂક્યા છે, કેમ કે એમની સામે બાયડ એકથી જેમણે ઉમેદવારી કરી છે એ બાબુ પટેલે ચોંકાવનારા આરોપો કર્યા છે। ચૂંટણી અધિકારીની સમક્ષ તેમણે વાંધા અરજી મૂકી છે। તેમણે એવો સીધો આરોપ કર્યો છે એ શામળ પટેલ વિરુદ્ધ કે જેમની સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપો થયા છે, એ શામળ પટેલ વિરુદ્ધ એમણે સીધો આરોપ કર્યો છે કે સંસ્થાનો ડેરીનો સહકારી સંસ્થાનો એક નિયમ હોય છે કે સંસ્થાનો કોઈ ડિરેક્ટર હોય અથવા એમના પરિવારનો કોઈ સભ્ય હોય એ સંસ્થામાંથી કોઈ નફો કે કોઈ લાભ કોઈ પણ રીતે મેળવી ન શકે। હવે અહીંયા જે બાબુ પટેલ છે એમણે જે આરોપ કર્યો છે એવો છે કે શામળ પટેલના પરિવારના લોકો એક ફાર્મસી કંપનીની ફેક્ટરી, એક દવાની ફેક્ટરી ધરાવે છે, અંકલેશ્વરમાં ફેક્ટરી ધરાવે છે। એમણે ચૂંટણી અધિકારી સમક્ષ એ જે ફેક્ટરી છે એનું નામ ને વિગતો પણ આપી છે અને એમ કહ્યું છે કે આ જે ફેક્ટરી છે એમાંથી દવાઓ મોકલવામાં આવે છે પશુઓ માટે, અહીંયા આ જ ડેરીમાં સાબર ડેરીમાં મોકલવામાં આવે છે। એટલે કે સીધો અને સંગીન આરોપ શામળ પટેલ વિરુદ્ધ થઈ રહ્યો છે। હવે આખો મામલો સોમવારે ગયો છે કે જ્યારે ચૂંટણી અધિકારી નિર્ણય જાહેર કરી શકે છે। અત્યારે તો લટકતી તલવાર શામળ પટેલની ઉમેદવારી ઉપર છે, કેમ કે ખૂબ જ આ ખૂબ સંગીન મામલો છે અને એમાં જે આરોપ થયા છે એ આરોપને ધ્યાનમાં લઈને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો બાબુ પટેલના વાંધાને ચૂંટણી અધિકારી માન્ય નહીં રાખે ધ્રુવિશા, તો તેઓ હાઈકોર્ટમાં પણ જઈ શકે છે અથવા એમના વતી હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી શકે છે। એટલે કે આ જે આખી ડેરીની ચૂંટણી છે ખૂબ જ વિવાદાસ્પદ થઈ ગઈ છે। અમારી સાથે સહયોગી વિજય પણ છે। વિજય, સાબર ડેરીની જ્યાં સુધી વાત આવે છે અને જે સહકારી ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે આ સંસ્થા, અને એમાં આ રીતનો વિવાદને શામળ પટેલનું આ રીતે ખરડાવું વિવાદમાં, બિલકુલ આ પહેલી વખત નથી મુફદ્દલ કે શામળ પટેલ વિવાદમાં હોય, કારણ કે શામળ પટેલનું 2019ની અંદર પણ આ પ્રકારે એક વિવાદ આવ્યો હતો કે સાબર ડેરીની જે ભરતી હતી તે ભરતીની અંદર 155 ઉમેદવારો પાસેથી કથિત રીતે નાણાં પડાવ્યાનો પણ આરોપ લાગ્યો હતો ને જે તે સમયે 2 વ્યક્તિની જે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। જોકે તે વિવાદ બાદ શું થયું તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, કારણ કે ડેરીની ભરતીની અંદર આ પ્રકારે આરોપો લાગ્યા હતા જે તે સમયે। વર્તમાનમાં જે આરોપ છે તે બહુ સંગીન આરોપ છે, કારણ કે આરોપ એ પ્રકારનો છે કે તેમના જે સગાઓ છે, જો કે સાબર ડેરીનો જે કાયદો છે કાયદા પ્રમાણે ડિરેક્ટરના કોઈ પણ સગાઓ કોઈ પણ પ્રકારની પેટા કંપનીઓ રાખીને કંઈ કામ કરી શકતા નથી, કારણ કે અહીંયા તો મામલો એ પ્રકારનો બન્યો છે કે શામળભાઈના જે સગાઓ છે એટલે કે પુત્ર અને પુત્રવધુના નામે જે અંકલેશ્વરમાં એક ફાર્મા કંપની છે ને એ કંપનીની દવાઓ ડેરીમાં સપ્લાય થાય છે। એટલે કે જે સપ્લાય થાય છે તો એની અંદર જે કેટલા પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હશે તે પ્રકારનો પણ એક પ્રકારે દાવો કરવામાં આવે છે। જો કે હવે તેને લઈને વાંધા અરજી મૂકવામાં આવી છે, એટલે આવતીકાલે 11 વાગે ચૂંટણી અધિકારી છે તે સ્પષ્ટ કરશે કે આમાં ખરેખર આમનું ઉમેદવારી પત્ર રદ કરવું કે કેમ।
જો એવું નહીં થાય તો જે હરીફ ઉમેદવારે જેમણે અરજી કરી છે તે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી આપી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પશુપાલકોના હિત માટે કામ કરતી સંસ્થાઓને રાજકારણનો અડ્ડો બનાવીને બેઠેલા, ભ્રષ્ટાચારમાં લિપ્ત થયેલા નેતાઓ, બની બેઠેલા ડિરેક્ટરો અને આ પ્રકારે તેમના સગાવાલા પુત્ર વધુઓના નામે, પુત્રના નામે કંપનીઓ ખોલીને પોતાના જ પરિવારને ફાયદો કરતા પશુપાલકોના જે નાણાં છે, મહેનતના નાણાં છે, દૂધના નાણાં છે, તેને બમણા ભાવ ચૂકવીને પોતાના જ ઘર ભરતા નેતાઓ પર ખરેખર આ રીતના ઉમેદવારી પત્ર રદ કરી અને ખેડૂતોના હિતમાં કોઈ સારો વ્યક્તિ ડેરીનો વહીવટ કરે તે પ્રકારની જે માંગ છે તે પશુપાલકોમાં પણ ઉઠી રહી છે. જો કે આ શામળ પટેલના પર વિવાદ કંઈ નવો નથી, અગાઉથી તેઓ વિવાદિત રહેલા છે. કારણ કે ડેરીની અંદર ભરતીમાં પણ સગાવાદનો આરોપ લાગેલો છે તેમની પર. જે તે સમયે 2019ની અંદર જ્યારે ભરતી કરવામાં આવી હતી એ ભરતી પરીક્ષામાં તેમણે 155 વ્યક્તિઓ પાસેથી કથિત રીતે નાણાં લીધાનો કીર્તિ નામના કોઈક વ્યક્તિએ જે ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી હતી. જો કે એક વ્યક્તિ દીઠ 25 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા એવો દાવો કરવામાં આવેલો, પરંતુ તે અંગે પણ હજુ સુધી કંઈ થઈ શક્યું નથી. એટલે હવે જોવાનું રહેશે કે આ આવતીકાલે 11 વાગે ચૂંટણી અધિકારી શામળ પટેલના ઉમેદવારી પત્રને લઈને કયા પ્રકારનો નિર્ણય કરે છે. હરીફ ઉમેદવારે જે બાબુભાઈએ કરેલી જે અરજી છે તે ખરેખર માન્ય રાખવી પડે, કે કારણ કે જે સાબર ડેરીના જે કાયદાઓ બનેલા છે તેનું જે બંધારણ છે, બંધારણ પ્રમાણે જ દરેક ડિરેક્ટર પણ, ચેરમેન પણ તેની અંદર સામેલ હોય છે. એટલે એમના માટે આ કાયદો લાગુ પડે છે. તો તેને પણ ધ્યાને લઈને આખરે ચૂંટણી અધિકારી કયા પ્રકારનો નિર્ણય કરે છે તે આવતીકાલે 11 વાગે સ્પષ્ટ થશે. પરંતુ શામળ પટેલના જે કારનામાઓ છે તે ક્યારે સ્પષ્ટ થશે તેની પશુપાલકો પણ રાહ જોઈ રહ્યા છે. જી વિજય, આપ જોડાયેલા રહેજો અને સવાલો પણ એટલે જ થાય છે કે શા માટે શામળ પટેલ જવાબ આપવા માટે તૈયાર નથી. જ્યારે અમારા દ્વારા તેમને ફોન કરવામાં આવે છે તો એ ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લેતા. સંગીન આરોપો લાગેલા છે ચેરમેન શામળ પટેલ વિરુદ્ધ. ફરી એકવાર અમે ટ્રાય કરી રહ્યા છીએ શામળ પટેલને અને જોઈએ કે ફોન ઉપાડે છે કે નહીં, તેમના પર આરોપો લાગ્યા છે, તેનો જવાબ આપવા તે તૈયાર છે કે નહીં. તો સાબર ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદનો આ વંટોળની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે. શામળ પટેલ શા માટે જવાબ નથી આપી રહ્યા તે સૌથી મોટો સવાલ છે. જો કે ઉત્તર ગુજરાતની આ સૌથી મોટી ડેરી છે. અનેક લોકો કે જે આ ડેરી પર નિર્ભર છે, અનેક ખેડૂતો આ ડેરી પર નિર્ભર છે અને તેના જ ચેરમેન પર આરોપો લાગ્યા છે. જો કે આરોપ પહેલી વાર નથી, આ પહેલા પણ તેના પર આરોપો લાગી ચૂક્યા છે. અનેક વાર નફોને લઈ આરોપો લાગ્યા છે. આપણા સંવાદદાતા યશ ઉપાધ્યાય પણ જોડાઈ ગયા છે. યશ, ચેરમેન શામળ પટેલ પર ચોંકાવનારા આરોપો લાગ્યા છે. જો કે ફોન પણ આપણા દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લેતા. उत्तर नहीं दे। सरकार ने पुलिस भर्ती स्वीकार कर ली, पर्चा लीक हो गया. अभी तक तो पूरी भाजपा કરવામાં આવ્યા. સાથે જે ગઈકાલે તેમનું જે ફોર્મ જે ચકાસણી હતી તે દરમિયાન સામે ઉમેદવાર બાબુભાઈ દ્વારા જે એક અરજી કરવામાં આવી હતી કે તેમની સાબર ડેરીમાં જે દવાઓ જે એમની ફેક્ટરી છે અંકલેશ્વર ખાતે, તેમની પુત્રવધુ અને ભત્રીજા નામે છે, ત્યાંથી દવાઓ જે છે તે સાબર ડેરીમાં આવતી હોય છે. એટલે કે અનેક એવા ભ્રષ્ટાચારના આક્ષેપો તેમના ઉપર લાગ્યા છે. ક્યાંક ભરતી કૌભાંડ હોય કે પછી ટેન્ડરોની વાત હોય, તમામ જે વિવાદ છે તે વિવાદ સામે આવતો હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે કરવામાં નથી આવતી. જે અત્યારે શામળ પટેલ જે છે તે ફેડરેશનના ચેરમેન પર રહી ચાલુ છે, પરંતુ તેમના ઉપર જે અનેક આક્ષેપો છે તે કોઈ પણ જવાબ નથી આપતા. અવારનવાર જે આપે બી જે ફોન કરવામાં આવ્યો, ફોન ઉપર પણ તે જવાબ આપવાનું ટાળતા હોય છે. તેનું કારણ સ્પષ્ટપણે કહી શકાય છે કે તેઓ ફોન ઉપાડી કોઈને જવાબ આપવા માંગતા નથી, કારણ કે ત્યારે વ્યક્તિઓ ચૂંટણી નજીક છે ત્યારે તેમના ઉપર અનેક આક્ષેપો છે જે થઈ રહ્યા છે. જી અને યશ, તેમના પહેલાના કારનામાઓ પણ જણાવશો. જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં જ્યારે શામળ પટેલે ચેરમેનનો હોદ્દો પોતાનો સંભાળ્યો હતો ત્યારે જે ભરતી કૌભાંડ છે તેની અંદર પોતાના સગાવાલાઓ છે તેમને ભરતીમાં મૂકી દેવામાં આવ્યા હતા. તમામ જે ડિરેક્ટરો છે તેમને પણ સાચવવા માટે તેમના પણ સગાવાલા મળતિયાઓ છે તેમને સાબર ડેરીમાં ગોઠવણ કરી આપી હતી, પરંતુ તેમના ઉપર જે આક્ષેપો થયા તેમાં અનેક વખત આક્ષેપો પોતાના ટાળતા રહ્યા છે. કોઈ પણ પ્રકારની જે પારદર્શિકતા હોવી જોઈએ થઈ નથી. આમાં કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા પણ તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા
છે કે સાબર ડેરીમાં ભરતીને લઈને અવારનવાર મસમોટી રકમ લેવામાં આવે છે, લોકોને ભરતી કરવાના નામે લાખો રૂપિયા લેવામાં આવે છે, પણ તેમની ભરતી થતી નથી. ક્યાંક સગાવાલાઓને ગોઠવી દેવામાં આવે છે, એટલે કે મેરિટ પ્રમાણે જે નામ આવતા હોય તેમને લેવામાં નથી આવતા, પરંતુ સગાવાદ છે તે સાબર ડેરીમાં સ્પષ્ટ ઘૂસી ચૂક્યો છે, કારણ કે તેમના પણ કેટલાક સગા છે, બીજા કેટલાક ડિરેક્ટરો તેમના પણ સગા છે, ભત્રીજા છે, કોકનો પુત્ર છે તો કોકની પુત્રવધુ છે, તમામને સાબર ડેરીમાં નોકરી માટે કાયમ કરી દેવામાં આવ્યા છે. જેને યશ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સાબર ડેરી ચૂંટણી પૂર્વે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. આપણી સાથે ન્યૂઝરૂમથી વિજય પણ જોડાયેલા છે. વિજય, પહેલા ભરતીમાં પણ ભ્રષ્ટાચાર શામળ પટેલે કર્યો, ઇતિહાસ પણ એવો જ રહ્યો છે. અત્યારે પણ આક્ષેપો થયા છે, બાબુ પટેલે આક્ષેપો કર્યા છે, અને જ્યારે આપણા દ્વારા ફોન કરવામાં આવે છે તો એક તસદી પણ નથી લેતા. આ પહેલા પણ જ્યારે તેના પર આરોપો લાગ્યા હતા અને જ્યારે તેમના પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેમનું વર્તન આવું જ હતું. બિલકુલ ધ્રુવિશા, કારનામા કર્યા હોય એટલે છુપાવવું તો પડે જ, કારણ કે સહકારી માળખું અને સગાવાદ એકબીજાના પર્યાય બની ચૂકેલા છે. કારણ કે કોઈ પણ પ્રકારની ભરતી હોય કે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટો હોય તેની અંદર મોટાભાગે આ ડિરેક્ટરો છે, ચેરમેનો છે, પોતાનું મનનું ધાર્યું કરતા હોય છે. જો કે અહીંયા જે આરોપ લાગ્યો છે, કારણ કે બાયડ એક વિભાગની અંદરથી ચેરમેન શામળ પટેલે અત્યારે ઉમેદવારી નોંધાવી છે, જે આગામી સમયમાં ટૂંક સમયમાં જે ચૂંટણી યોજાવાની છે. જો કે ચેરમેનની આ ઉમેદવારી સામે વાંધો એ છે કે સાબર ડેરીનો જે પેટા કાયદો છે તેની અંદર જે વાંધા અરજીમાં જે સ્પષ્ટપણે લખ્યું છે તે પ્રમાણે કે શામળભાઈ પટેલની પુત્રવધુ અને ભત્રીજા કે જેઓ અંકલેશ્વરની અંદર સિટીઝન રેમેડીઝ નામની એક કંપની ચલાવે છે, અને તેઓ આ કંપની સાબર ડેરીને પશુઓ માટેની દવાઓ સપ્લાય કરે છે, જેને પગલે સાબર ડેરીના પેટા નિયમોના હેતુમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ ચૂંટાયેલ ડિરેક્ટર સંસ્થામાંથી સીધો અથવા આડકતરો લાભ મેળવી શકે નહીં. જો કે આ વાંધા અરજી ઉપર આવતીકાલે રવિવાર હોવાને કારણે હવે સોમવારે આની પર 11 વાગે સુનાવણી થવાની છે. અરજી ચૂંટણી અધિકારી જો માન્ય રાખે તો તેમનું ઉમેદવારી પત્ર 100% છે તે રદ થઈ જશે, જેને કારણે અત્યારે એ પ્રકારનો ઘાટ સર્જાયો છે કે શામળ પટેલને હાથના કરા હૈયે વાગ્યા અને રાજકારણમાં તેમનું મીંડું વળી જાય તે પ્રકારનો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અંદર અત્યારે રાજકીય ગલિયારોની અંદર ચર્ચા થઈ રહી છે. જો કે જો કોઈ પણ ઉકેલ સોમવારે નથી આવતો તો જે હરીફ ઉમેદવાર છે તે અથવા તો તેમના વતી કોઈ પણ હાઈકોર્ટની અંદર પણ અપીલ કરી શકે છે તેમની ઉમેદવારી રદ કરવા માટે. જો કે હવે શામળ પટેલના કારનામા ઘણા બધા છે, જેને આપણે આલેખવા બેસીએ તો ઘણા બધા થાય. પશુપાલકો પણ અગાઉ વિરોધ નોંધાવી ચૂકેલા છે, અને હવે ચૂંટણી સમયે જ આ પ્રકારના આરોપો અને તેમની સામે લાગેલા જે તથ્યાત્મક આરોપો કહી શકાય તેને કારણે હવે રાજકારણની અંદર પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ધ્રુવિશા. જ્યારે વિજય, ઉત્તર ગુજરાતના મહત્તમ ખેડૂતો આ ડેરી પર નિર્ભર છે, અને એના જ ચેરમેનની જો વાત કરીએ તો શામળ પટેલના કારસ્તાન પહેલેથી જ આવા સામે આવતા રહ્યા છે. ન માત્ર તે, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો તો છે, પણ સગાવાદના આરોપો પણ એટલા જ લાગ્યા છે. બિલકુલ, અગાઉ પણ મેં ધ્રુવિશા કહ્યું કે સહકારી માળખું ને સગાવાદ એકબીજાના પર્યાય છે, કારણ કે કોઈ પણ ડિરેક્ટરમાં ચૂંટાય એટલે પોતાના જ સગાવાલાઓની ભરતી કરી દેવી. ડિરેક્ટરમાં ચૂંટાયા હોય કે ચેરમેન બન્યા હોય એટલે પોતાનું જ મનનું ધાર્યું કરતા હોય, કારણ કે તેમનું પોતાનું એક ડેરીનું કે જે સહકારી માળખું છે તેનું બંધારણ હોય છે. બંધારણની અંદર છેડછાડ કરીને મન ફાવે તેવા નિર્ણયો લેતા હોય છે ડિરેક્ટરો અને ચેરમેનો. એ જ પરિસ્થિતિ અહીંયા પણ સર્જાયેલી છે, કારણ કે 2019નો આરોપ બહુ સંગીન હતો, કારણ કે 155 લોકો પાસેથી તેમણે ભરતી માટે થઈને પૈસા પડાવવાનો જે તે સમયે ઓડિયો ક્લિપ વાયરલ થયેલી, વ્યક્તિ દીઠ 25 લાખ પડાવ્યાની પણ આરોપ થયેલો. જો કે આ શામળ પટેલનું નામ જે તે સમયે ઓડિયો ક્લિપમાં લેવામાં આવેલું હતું, પરંતુ તે અંગેનો કોઈ નિવેડો આવેલો નથી. એટલે કે તે કેટલું તથ્યાત્મક હતું તે તપાસનો વિષય હતો, પરંતુ તપાસ કેટલી થઈ એ પણ તપાસનો વિષય છે. એટલે કે આ જે સહકારી માળખું ને શામળ પટેલ, ખાસ કરીને આજે 2 જિલ્લા કહી શકાય, અરવલ્લી અને સાબરકાંઠા, આ 2 જિલ્લાના 6 લાખથી વધુ પશુપાલકો આમની સાથે સંકળાયેલા છે. તેમની રોજીરોટી આ ડેરીના આધારે ચાલે છે, પરંતુ ડેરીની અંદર બેઠેલા ડિરેક્ટરો પોતાના જ ઘર ભરી રહ્યા છે, કારણ કે પુત્રવધુના નામે કંપનીઓ ખોલી છે, ને ત્યાંથી જ બધો જે માલ સામાન છે સપ્લાય કરે છે, દવાઓ જે છે સપ્લાય ડેરીને કરે છે. હવે ડેરી કેટલો ભાવ ચૂકવે છે, સગાવાલા છે, પોતાના જ છે, તો ઘર ભરવાના છે પણ નક્કી જ છે, કારણ કે દેખીતું દેખાય છે. એટલે કે અહીંયા ડેરીના કાયદાનો પણ સ્પષ્ટપણે ખુદ ચેરમેન ભંગ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપો તેમની પર ઘણીવાર થયા છે અને સતત લાગી પણ રહ્યા છે. ધ્રુવિશા. જે વિજય, તમામ માહિતી બદલ આપનો આભાર.